તો સૌને શુભ સવારના સીતારામ। અમે હવે થોડીક વારમાં ધોરડો કચ્છ જવા નીકળવાના છીએ। તો અહીં રોકાણા હતા એટલે ખાસ અહીંનો નજારો તમને બતાવી દઈએ। જે તમને નજારો ડ્રોન શોટથી બતાવીએ। જો આ નજારો તો શ્રદ્ધેભાઈ એક ગ્રાઉન્ડમાં મારી લઈ કેમ લાગે? ગ્રાઉન્ડમાં તો મારી તો અહીંનો નજારો મિત્રો જોવાની મજા આવશે। ચારે બાજુ એકદમ રણ અને અહીં ઊભા રહીને જે રણની અંદર સુમસાટ જગ્યા હોય એવી રીતે અનુભવ થાય છે। અને અહીંયા ઊભા રહેવાની પણ કંઈક મજા અલગ જ છે। તમારી નજર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી એટલું રણ જ જોવા મળે છે। ચારે કોર નકરો ભટ્ટ અને રણ જ જોવા મળે। થોડી વારમાં
પાર્કિંગ વ્યવસ્થા અને હજી એક ગેટ આવશે. આ બધા સ્ટોલ છે, નાના મોટી કાંઈ પણ ખાણી પીણીના કાંઈ પણ તમારે વસ્તુ લેવી હોય તો મિત્રો આ છે મોટો જબર ધ ટેન્ટ સિટી એટલે કે રણ ઉત્સવમાં અંદર જવા માટેનો મેન ગેટ. તો તમને બતાવીએ એમનો નજારો. જય જય ગરવી ગુજરાત. નમસ્તે મિત્રો, આજે આવી ગયા છીએ આપણે કચ્છના રણોત્સવની અંદર. તો ચાલો અમારી જોડે કચ્છનો રણોત્સવ માણીએ. જય જય ગરવી ગુજરાત. આજે આવ્યા છીએ કચ્છના રણોત્સવની અંદર, જે બોરડોની અંદર આવેલું છે અને કચ્છનો સૌથી મોટો રણ છે ગુજરાતનો. તો તમે મારી સાથે આજે રહેજો. આજે તમને બતાવશું કે કચ્છના લોકો કઈ રીતે રહે છે, કચ્છના લોકો શું ગમે છે, એનું વાતાવરણ કેવું છે, એની ખાસિયત શું છે, એની સંસ્કૃતિ શું છે. ચાલો મારી જોડે. આ છે એમની સરસ મજાની ગલી અને સામે દેખાય છે એ છે એમનો ટાવર. એટલે કે એમ સરસ મજાની ઘડિયાળ છે, સમય પણ બતાવે છે. અને અહીંયા છે સરસ મજાના ખેડૂતના બનાવેલા સ્ટેચ્યુ. સરસ મજાના વાડીમાં બેઠા હોય એવા અહેસાસ થાય છે. કલા અને સંસ્કૃતિની નગરી કચ્છ. આ બધી કલા અને ભરત ગૂંથણ અને હાથે ભરેલી વસ્તુઓ અહીં મળે છે. કચ્છના રણોત્સવની અંદર ટેન્ટ સિટીની અંદર અને આપણે કાકા જોડે મળ્યા તો આપણને કચ્છનું જે ઓરિજિનલ મ્યુઝિક છે એ શું કહેવાય અમને સંતાપ, હા સંતાપ દ્વારા સંભળાય છે. તો સાંભળજો જરા.
પ્રવીણભાઈ જુઓ, આ છે ને બહેનોને ડોકમાં પહેરવાના ડોક્યા છે, ભાઈઓ પહેરી કે બહુ સરસ મજાની કળાકૃતિ છે. જુઓ કે બ્લુ કલરમાં, બસ એ બહેનોને ડોક્યા પહેરી કે ગળામાં. જો આ સરસ મજાના ચા પીવાના કપ અને મોરના ચિત્રો દોરેલા છે. અને જો આ કપ પણ જુઓ કેટલી ડિઝાઇન છે એમાં. હે મોદી સાહેબ પણ આમાં કચ્છના રણમાં સાહેબે ચા વિષય પર આપણે કરીને કે મોજે મોજ ચા પી લે એવું લાગે. આનંદ આનંદ જ કરવાનો. હે જુઓ આ ડોક્યા તમે આમ એકવાર આમ બધે જોતા રહીએ, આ ઘુમટમાં એવું લાગ્યા કરે. આમ મસ્ત મજાના લાકડાના વાંસમાંથી બધું બનાવેલું છે. આપણે તો ફરીવાર કચ્છ આવશું એવું મારી ગણતરી છે ભવિષ્યમાં. અને હા જો કેમ રકાબી કપ બહુ બહુ સરસ. અહીંની કચ્છની જે કંઈ જો મોદી સાહેબનો ફોટો છે, પ્રોત્સાહિત કરે છે મોદી સાહેબ. અને ડિજિટલ ફોન પે થી પેમેન્ટની સુવિધા છે. ચાય કેવી મસ્ત પીવાની. એ બધા વાંચમાં જો બહુ પાણીના બોટલ છે, જગ છે, પછી આપણે બીડી ઓલવવાનો છે. અને આ કચ્છની વાત છે, આની તો કોઈ તમને વાત જ નથી. એમાં તમે વગાડો એમાં કાંઈ ઘટે જ નહીં. જો કેમ પણ મસ્ત મસ્ત બધા આપણા સારા ગામના સૂર જાગી જાય. અહીંના લોકો વેચવાવાળા જે કાંઈ વસ્તુ વેચે, બહુ સારી કલાની સંસ્કૃતિ અહીંની છે. મને બહુ વગાડવાની મજા આવે, બહુ મસ્ત વાત છે. અને કચ્છમાં તો જાય એટલે આ વાદ્યમાં વગાડી તો મજા જ ન આવે. મને તો વગાડવાની એટલી મજા આવે છે ને. જો આ પછી એને આમ ઘરે આપણી દિવાલોમાં આમ તમે લગાડો ને તો જોતા જ રે માણસો. એવી ડિઝાઇન, કેટલી ડિઝાઇન કાચમાંથી બનાવેલી, કચ્છી ડિઝાઇનો બધી એમ સારી. આપણે હોટલોમાં, ઓફિસોમાં, ઘર માટે બધી જગ્યાએ રાખીએ કેમ. જો પ્રવીણભાઈ આમાં કાંઈ ઘટે નહીં એમ. અને ખરેખર તો આપણે આવી ડિઝાઇનો આપણે તો એક એક લીધી છે. બીજાને આપણે કહેવાનું છે કે કચ્છની જે આ કળા છે, સંસ્કૃતિ છે, આપણું ગુજરાતનું જે ગૌરવ છે એને આપણે આગળ લઈ જવાનું છે અને ધપાવવાનું છે. તો આ કળાને માણવા આપણે બધાને કહેવું કે ચાલો કચ્છ